नमस्कार विद्यार्थी मित्रों, हवे छे आपणे चेप्टर नंबर 6 में आगळ वधवानुं छे। धोरण 8 में छे आपणे जोईए के गया पाठ में छे आपणे ज्योतनी छे वात करेली। बराबर, ज्योत छे केवा प्रकारने गरमी छे दर्शावे छे। ज्योतनो आपणे मुख्य 3 प्रकार जोईला। सौथी बहारनो भाग, मध्यनो भाग अने अंदरनो भाग। तो अंदरना भागमां गरमी केवी हती? सौथी ओછી हती। मध्य भागमां गरमी केवी हती? प्रमाणमां मध्यम हती। अने ज्यारे सौथी बहारना भागमां छे ए गरमी सौथी वधारे हती। केम? तो बहारना भागमां छे ऑक्सिजन पूरता प्रमाणमां मळे એટલે સંપૂર્ણ દહન થાય એટલા માટે ઉર્જા છે કે વધારે મળતી હતી, ગરમી આપણને વધારે મળે છે। ખ્યાલ આવ્યો? અહીંયા સુધી અટકેલા। હવે આપણે છે એ આગળ જોવાનું છે અને આગળનો પ્રશ્ન છે એ જોઈએ કે બળતણ કોને કહેવાય। તો બળતણની વ્યાખ્યા છે આપણે જોવાની છે। તો બળતણ કોને કહેવાય? તો કે ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે ઉર્જાના સ્ત્રોત તરીકે લાકડું, કોલસો, પેટ્રોલિયમ આમનો છે આપણે ઉપયોગ કરીએ છીએ। પેટ્રોલિયમ ને બળતણ તરીકે ઓળખવામાં આવે છે। શેના તરીકે ઓળખવામાં આવે? બળતણ તરીકે છે આપણે એમને ઓળખીએ છીએ। સમજાણી વાત કે આપણે જે ઉર્જા મોટા ઉદ્યોગો છે અથવા તો ઘરમાં છે એ ઉર્જા મેળવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? લાકડાનો છે, કોલસાનો છે, પેટ્રોલિયમનો છે અથવા તો વાયુ છે એમનો ઉપયોગ કરીએ છીએ કે જેમાંથી આપણે શું મળે છે? ઉર્જા મળે। તો એમને છે એ બળતણ તરીકે આપણે છે ઓળખીએ છીએ। ખ્યાલ આવ્યો? એટલે અહીંયા છે બળતણની વ્યાખ્યા છે એ ખાસ યાદ રાખવાની છે। બીજું કે અહીંયા છે એ બળતણની વાત આવી તો આપણે એ પણ ચર્ચા કરવી પડે કે આદર્શ બળતણ એટલે શું અને તે કેવા ગુણો ધરાવે છે। સવાલ લખો। તે કેવા ગુણો ધરાવે છે। તો આદર્શ બળતણ કોને કહેવાય અને એ છે કેવા પ્રકારના ગુણો ધરાવતો હોય તેમને આદર્શ બળતણ કહી આપણે શકીએ। તો એમાં છે એમની વ્યાખ્યા લખીએ શરૂઆતમાં। તો એમની વ્યાખ્યામાં છે એવું દર્શાવી શકાય કે જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ અનિચ્છનીય હાનિકારક પદાર્થો ઉત્પન્ન ન કરતો હોય તેને શું કહેવાય? તો એમને કહેવાય આદર્શ બળતણ તરીકે છે ઓળખવામાં આવે। ફરી વખત તો કે જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં છે એ ઉષ્મા ઉત્પન્ન કરતો હોય અને કોઈ અનિચ્છનીય હાનિકારક પદાર્થો છે ઉત્પન્ન ન કરતું હોય તો તેમને છે આદર્શ બળતણ તરીકે ઓળખવામાં આવે। હવે છે એ એમના ગુણો વિશે વાત કરીએ। કયા છે ગુણો દર્શાવે? તો પહેલું છે તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય। કેવું હોય? સરળતાથી ઉપલબ્ધ હોય અને સસ્તું હોય। બીજું
તે મધ્યમ દરે છે હવામાં સારી રીતે શું થતું હોય? દહન થતું હોય, એટલે કે ઝડપથી દહન પણ થવું જોઈએ નહીં. ત્રીજું લઈએ કે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. અને 4 નંબર, તે કોઈ અનિચ્છનીય પદાર્થોનું ન કરતું હોવું જોઈએ. ફરી વખત જોઈએ તો વ્યાખ્યા જોઈ લીધી કે ભાઈ જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં છે ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તેમજ કોઈ અનિચ્છનીય હાનિકારક પદાર્થો ઉત્પન્ન છે ન કરતું હોય તેને કહેવાય આદર્શ બળતણ. બરાબર. હવે એમને છે ગુણધર્મો, તો તે સરળતાથી ઉપલબ્ધ હોય અને સસ્તું હોય, તો કે આપણે છે તાત્કાલિક મળી જવું જોઈએ અને પ્રમાણમાં કેવું હોય? સસ્તું હોવું જોઈએ. બીજું છે તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન થતું હોય, એટલે કે ખૂબ જ ઝડપથી છે એ સળગી જવું જોઈએ નહીં અને સારી રીતે અને સંપૂર્ણ દહન છે થવું જોઈએ. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? કોઈ પણ કોલસો છે તો કોલસો છે મોટા પ્રમાણમાં આપણે ઓછા જથ્થામાં વધારે પ્રમાણમાં ગરમી છે આપતું હોવું જોઈએ. ત્યારબાદ જે છે એ તે કોઈ અનિચ્છનીય હાનિકારક પદાર્થો છે ઉત્પન્ન ન કરતું હોવું જોઈએ. વ્યાખ્યામાં આવ્યું કે તો કોઈ અનિચ્છનીય હાનિકારક પદાર્થો છે એ ઉત્પન્ન કરતું ન હોવું જોઈએ. એટલે આટલા ગુણો છે એ આદર્શ બળતણ ના હોઈ શકે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આખા પૃથ્વી પર છે આવું કોઈ આદર્શ બળતણ છે નહીં. એ અમુક પ્રકારના હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરતું જ હોય, અથવા તો ઉષ્મા ઓછી મળતી હોય, અથવા તો સસ્તું ન હોય. આવા બધા છે પ્રોબ્લેમ છે અત્યારના સમયમાં છે. એટલે કેવું હોય તો કે પૃથ્વી પર છે એ આદર્શ બળતણ કહી શકાય એવું કોઈ બળતણ હાજર છે નહીં. ઝડપથી છે એ સવાલ લખી લો, 2 મિનિટ સુધી તમારી સામે છે એ રહેશે. હવે એક અગત્યની આપણે વાત કરશું અને એ વાત એવી છે કે કેલરી મૂલ્યની વ્યાખ્યા અને એકમ. તો કેલરી મૂલ્ય સાદી ભાષામાં કહેવું તો કોને કહેવાય? હવે આપણી પાસે કોઈ કોલસો છે તો પેટ્રોલિયમ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધી વસ્તુ છે એ આપણને ઉર્જા આપે છે. બરાબર. હવે ઉર્જા આપે છે તો એને કંઈક એકમ હોય. હવે આપણો વજન માપવો હોય તો આપણી પાસે એકમ છે કિલોગ્રામ. બરાબર. વજન કાંટા આપણે ઊભા છીએ તો ખાલી આંકડા દર્શાવે તો શું કે ભાઈ 65 છે એ પણ શું વજન છે કે શું છે આપણું, એમ તો એનું એકમ દર્શાવવો પડે. તો એ રીતે પણ ઉર્જાનો પણ એકમ છે અને એ એકમ છે આપણે જાણવો પડે. બરાબર. તો એ દર્શાવવા માટે એમને છે કહેવામાં આવે છે કેલરી મૂલ્ય, કેટલા પ્રમાણમાં આપણને ઉર્જા છે એ મળે છે. તો જોઈએ વ્યાખ્યા, તો કે 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી 1 કિલોગ્રામ બળતણના
સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેવાય? કેલરી મૂલ્ય કહે છે. શું કહે છે? કેલરી મૂલ્ય. હવે એમનો છે એકમ, પણ એમની પહેલાં વ્યાખ્યા સમજી લઈએ કે ભાઈ 1 કિલોગ્રામ બળતણ છે આપણી પાસે, 1 કિલોગ્રામ કોલસો છે, બરાબર. એ કોલસાનું સંપૂર્ણ દહન આપણે કરી નાખીએ છીએ અને એમાંથી જે આપણને ઉષ્મા ઉર્જા મળે છે તો એમને છે એ કેલરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? વ્યાખ્યા ભૂલવાની નથી. ફરી વખત, 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને કેલરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. એમનો એકમ છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. એમને દર્શાવવું હોય તો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામમાં આપણે દર્શાવી શકીએ. ખ્યાલ આવ્યો? તો આનો અર્થ છે એ એવો થાય કે 1 કિલોગ્રામમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને એમનો એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ દર્શાવવામાં આવે. તો આને આ રીતે પણ દર્શાવી શકો. ખ્યાલ આવ્યો? કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામમાંથી ઉત્પન્ન થતી ઉર્જા એને દર્શાવવા માટેનો એકમ છે આપણે દર્શાવી શકીએ. ખ્યાલ આવ્યો? તો આ છે કેલરી મૂલ્ય અને એમનો એકમ કિલો જૂલ પર કેજી. હવે અમુક ઉદાહરણો જોઈએ કે કેટલા પ્રમાણમાં છે એ કયો પદાર્થ આપણને ઉર્જા છે એ આપે છે અને એ એકમ જોવાનું છે આપણે દર્શાવ્યો એ કિલો જૂલ પર કિલોગ્રામ. તો જોઈએ કે અમુક આપણી પાસે જે સવાલો છે, બળતણ છે અલગ અલગ, એમાં જોઈએ કે છાણા આપણે જે ચૂલામાં ઉપયોગ કરીએ છીએ, છાણા છે આપણને કેટલી ઉર્જા આપે એનો એકમ લખી દઉં કિલો જૂલ પર કેજી. બરાબર. હવે જોઈએ કે એ કેટલી ઉર્જા આપે આપણને 6000થી લઈને 8000 કિલો જૂલ. કેટલી આપે? 6000થી 8000 જેટલી છે આપણને કેલરી આપે. ત્યારબાદ છે લાકડું. તો લાકડામાંથી કેટલી મળે છે આપણને? 17000થી લઈ અને 22000 સુધી. આટલી ઉર્જા છે આપણને મળે. 1 કિલોગ્રામની વાત થાય છે આ બધી. 1 કિલોગ્રામમાંથી ઉર્જા મળે એની વાત થાય છે. ત્યારબાદ છે આપણી પાસે કોલસો. શું છે? કોલસો. તો કોલસામાંથી છે આપણને કેટલી ઉર્જા મળે છે? 25000થી લઈ અને 33000 સુધી. 1 કિલોગ્રામ કોલસામાંથી આટલી ઉર્જા છે આપણને મળે. ત્યારબાદ પેટ્રોલ. એમની પછી છે આપણી પાસે કેરોસીન. એમના પછી ડીઝલ છે. એમના પછી મિથેન વાયુ. એના પછી છે એ સીએનજી કોમ્પ્રોસ્ડ નેચરલ ગેસ. પછી એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પછી છાણિયા ખાતરમાંથી ઉત્પન્ન થતો ગેસ બાયોગેસ અને હાઇડ્રોજન વાયુ. હવે આ છે કેટલા પ્રમાણમાં ઉર્જા આપે આપણે જોઈએ. તો પેટ્રોલની ઉર્જા છે કેટલી મળે છે આપણને? 45000 કિલો જૂલ 1 કિલોગ્રામમાંથી. એમ કેરોસીનમાંથી આપણને કેટલી મળે છે? એમાં પણ સેમ 45000 કિલો જૂલ. ત્યારબાદ ડીઝલમાંથી, તો કે ડીઝલમાંથી આપણને સેમ મળે છે 45000 કિલો જૂલ. મિથેન છે એમાંથી મળે છે આપણને 50000 કિલો જૂલ. પછી સીએનજી વાયુમાંથી મળે છે સેમ 50000 કિલો જૂલ. એલપીજીમાંથી પણ આપણને છે એ વધારે મળે છે 55000 કિલો જૂલ. બાયોગેસમાંથી મળે છે આપણને 35000થી લઈ અને
40,000 અને હાઇડ્રોજન વાયુ છે એમાંથી મળે છે આપણને 1,50,000 કિલો જૂલ। ફરી વખત જોઈએ ઝડપથી કે છાણામાંથી છે આપણને 1 કિલો છાણામાંથી મળે છે 6,000 થી લઈને 8,000। ત્યારબાદ લાકડામાંથી મળે છે 17,000 થી લઈને 22,000। કોલસામાં 1 કિલોગ્રામમાંથી મળે 25,000 થી લઈને 33,000। પેટ્રોલમાં અને ડીઝલ કેરોસીનમાં સરખું કેટલા 45,000 કિલો જૂલ। મિથેન સીએનજી અને એલપીજી છે એમાં મિથેન અને સીએનજીમાં છે સરખું 50,000 કિલો જૂલ। એલપીજીમાં છે એ 55,000 કિલો જૂલ। બાયોગેસમાં છે એ 35,000 થી લઈને 40,000। જ્યારે હાઇડ્રોજન છે એ આપણને સૌથી વધારે ઉર્જા આપે। આપણી પાસે 1 કિલોગ્રામ હાઇડ્રોજન હોય તો એમાંથી 1,50,000 કિલો જૂલ ઉર્જા છે આપણને મળે છે। ખ્યાલ આવ્યો? એટલે અહીંયાથી છે એ આ જે ઉર્જા છે કેલરી મૂલ્ય આપણને દર્શાવેલા છે કે કયા પદાર્થમાંથી છે આપણને કેટલી ઉર્જા છે એ મળતી હોય। સમજાણી વાત? એટલે આ રીતે છે એ તમે પરીક્ષામાં જો પૂછાય MCQમાં તો તમે દર્શાવી શકો। ખ્યાલ આવ્યો? એટલે અહીંયા છે એ વિવિધ બળતણની આપણે છે શું કરી વાત જે છે એ કરેલી છે। ખ્યાલ આવ્યો? બીજું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ જોવાનું છે। તો અહીંયા છે આજે ચલાવેલું દરેક વસ્તુ છે એ લેસનમાં લખી અને તમારે શું પાકું કરવાનું છે। એક સવાલ છે આપણે જોઈ લઈએ। એ સવાલ એવો છે કે બળતણ છે એમની હાનિકારક અસરો છે, પણ એમની પહેલાં છે એક ટૂંકો સવાલ છે કે એસિડ વર્ષા એટલે શું, તેનાથી થતી અસરો છે એ જણાવો। તેનાથી થતી અસરો વિશે ચર્ચા છે કરવાની છે। તો એમાં છે એ આગળ વધીએ કે ભાઈ એસિડ વર્ષા એ કેમ ઉત્પન્ન થાય છે। તો જોઈએ કે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોના કારણે બે પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય। કયા વાયુઓ? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ। વાયુઓ ઉત્પન્ન થાય છે। એ વાયુઓ પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણો છે એના કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે ઉત્પન્ન થાય છે, અને એ વાયુઓ છે વરસાદના પાણીમાં શું થાય? દ્રાવ્ય થાય અને એસિડ બનાવે છે। હવે જો સરળતાથી સમજી શકાય એ માટે વાતાવરણમાં છે એ દહનના કારણે કયા વાયુઓ છે? NO2 અને SO2, બરાબર। એ વરસાદના પાણી સાથે શું કરે છે? રાસાયણિક ક્રિયા કરે। એટલે આમાં વાયુ છે એ પાણીમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે। દ્રાવ્ય થાય એટલે શું બનાવે છે? એસિડ બનાવે છે। NO2 છે પાણી સાથે રાસાયણિક ક્રિયા કરી શું બનાવે?
નાઇટ્રિક એસિડ બનાવે અને સલ્ફર ડાયોક્સાઇડ છે એ પાણી સાથે રાસાયણિક ક્રિયા કરી અને શું બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 છે એ બનાવે છે. એટલે આ બંને છે એક પ્રકારના શું છે? એસિડ છે. તો અહીંયાથી છે આને છે એસિડ વર્ષા તરીકે છે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે છે અહીંયાથી છે એ આગળ વધશું તો એમની અસરો છે દર્શાવવાની છે. કઈ કઈ અસરો છે જોવા મળે તો એમની અસરો કરીને લખીએ. તો પહેલી અસર છે એવી કે વૃક્ષો પર પડતા તેમના પાંદડા શું થાય છે? નાશ પામે છે. જ્યારે પણ આ એસિડ જે છે એ વૃક્ષના પાંદડા પર પડે ત્યારે પાંદડા શું થાય છે? એસિડના કારણે છે એ શું થાય? નાશ પામે છે. બીજું, જંગલો નાશ પામે છે. ત્રીજું છે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન છે એ વેરાન બને છે. ત્યારબાદ ચોથું છે કે ઇમારતો અને આરસના ઇમારતોને આરસના શિલ્પોને શું થાય છે? નુકસાન થાય છે. ફરી વખત જોઈએ એમના અસરોમાં છે એ વૃક્ષો પર પડતા તેમના પાંદડા છે એ નાશ પામે છે. બીજું, જંગલો છે નાશ પામે છે. એસિડ વર્ષાના કારણે શું થાય? જંગલોમાં છે એસિડ વર્ષા થાય તો લાંબા સમયે જંગલો છે નાશ પામે. ત્યારબાદ તો કે જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનની ફળદ્રુપતા છે એ શું થાય? સમયાંતરે ઘટતી જાય અને જમીનમાંથી છે કોઈ પાક આપી શકતી નથી. બીજું કે ઇમારતો અને આરસના શિલ્પોને શું થાય છે? નુકસાન થાય છે. આપણે એસિડ વર્ષાના કારણે ખબર છે કે જે તાજમહેલ છે તો એ પ્રમાણમાં છે કેવો પડતો જાય છે? ધીમે ધીમે કાળો પડતો જાય છે એસિડ વર્ષાના કારણે. એટલે કે જે ઇમારતો છે, ઐતિહાસિક ઇમારતો છે, એ ઉપરાંત આરસના જે શિલ્પો છે એમાં નુકસાન પહોંચાડે છે. એટલે આ જે છે એમની અસરો છે. આ એસિડ વર્ષાની જે અસરો છે આ ઇમારતોવાળી એ ખૂબ જ લાંબા ગાળાની પ્રક્રિયા છે. એકાદ બે વર્ષમાં કંઈ થતું નથી. એટલા માટે છે ખૂબ જ લાંબા સમયે છે એ એસિડ વર્ષા ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો તમને સવાલ પૂછાય કે એસિડ વર્ષા એટલે શું? તેની અસરો જણાવો. તો એસિડ વર્ષા કોને કહેવાય? તો પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોના કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુઓ છે ઉત્પન્ન થાય છે અને આ વાયુ છે વરસાદના પાણી સાથે દ્રાવ્ય થાય અને એસિડ બનાવે છે. જે જમીન પર સુધી પહોંચે તો એને કહેવાય એસિડ રેન અથવા તો એસિડ વર્ષા. અસરોમાં છે જોઈએ આપણે, પાંદડા નાશ પામે છે, જંગલો નાશ પામે, આ ઉપરાંત ફળદ્રુપતા ઘટે, જમીન છે કેવી બને છે? વેરાન બને, અને ઇમારતો અને આરસના શિલ્પોને શું થાય? નુકસાન જે છે પહોંચાડે છે. ખ્યાલ આવ્યો? આ જે છે એ સવાલ આપણો એસિડ વર્ષાનો પરીક્ષામાં પૂછાય તો આટલી વસ્તુ છે એ લખવાની છે. બાકીનું જે છે એ આપણે જોઈશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્કાર.